ગણવો છે એ પણ કોના આજે કશી જરૂર નથી। આજે અહીંયા ધ્યાન હોવું જોઈએ। આજે બિલકુલ ધ્યાન તમારું અહીંયા જોશે। અહીંયાથી જ બધી વસ્તુઓ વ્યવસ્થિત આવડશે। તો મને એવો આપ્યો હોય, તમે કદાચ એકમ કસોટીનું પેપર દેખ્યું હશે તો એમાં એક એવો એમસીક્યુ હતો બેટા કે નીચેનામાંથી કયો સેટ ખોટો છે અથવા સાચો છે। તો મને ક્યાંથી ખબર પડે કયો સેટ સાચો છે અથવા તો કયો સેટ ખોટો છે? તો આપણે એના માટે એન, એલ, એમએલ અને એસ એના ઉપરથી ખબર પડી જાય। બરાબર બેટા? કેવી રીતે? તો એની હું આજે શોર્ટ સ્કીમ ચલાવું છું। જો ધ્યાન આપો બેટા, બધાને આવડી જવી જોઈએ શોર્ટ સ્કીમ। ડન? તો ચલો એ શોર્ટ સ્કીમ શું છે એમાં દીકરાઓ જો ધ્યાન આપો। આપણે યાદ રાખવાનું બેટા, જો આટલી વસ્તુ જેને આવડશે ને એને બધું આવડી જશે બેટા। જો એનની કિંમત તમારી 1 હોય બેટા, એનની કિંમત કેટલી હોય બેટા? 1। તો યાદ રાખવાનું, થોડું મોટું લખું એટલે બધાને દેખાય બેટા કે એનની કિંમત તમારી 1 હોય તો એલ ની કિંમત હંમેશા 0 જ હોય કે ના હોય? ચલો કેમ હોય? તો ચલો આપણે ભણીને આવ્યા એલ એટલે શું બેટા? તો 0 થી n-1। હવે n ની જગ્યાએ હું 1 લખી દઉં તો 0 થી 0 એટલે l બરાબર 0 આવે। એટલે આપણે પહેલા શું ચેક કરવાનું કે n બરાબર 1 હોય તો l બરાબર 0 જ હોવો જોઈએ। જો ના હોય તો એનો મતલબ એ સેટ કેવો થઈ જાય બેટા? ખોટો થઈ જાય કે ના થઈ જાય? ખોટો થઈ જાય। એટલે પહેલો અહીંયાથી પકડવાનું। જો બધું પકડતો શીખવાડો તો ક્યાંથી કઈ ભૂલ શોધવાની બેટા। એટલે n બરાબર 1 હોય તો l બરાબર તમારો કમ્પલસરી શું હોવો જોઈએ બેટા? 0 હોવો જોઈએ। શું હોવો જોઈએ? 0। ચલો ખબર પડી ગઈ બધાને? તો ચલો હવે એ ખબર ના પડે આપણને બેટા કે n બરાબર 2 હોય તો આપણી પાસે બે ઓપ્શન। કયા બે ઓપ્શન? l બરાબર 0 હોય તો પણ ચાલે અને l બરાબર 1 હોય તો પણ ચાલે। ડન? એટલે જો મારી પાસે n બરાબર 2 હોય તો અહીંયા શોધવાનું કે l બરાબર 0 છે અથવા l બરાબર 1 હોય તો ચાલે, એના સિવાય બીજું કોઈ પણ હોય તો ના ચાલે। બોલો ખબર પડી ગઈ? તો આગળનું સ્ટેપ આવડી જાય કે ના આવડી જાય? બોલો n બરાબર 3 હોય તો l બરાબર શું હોવો જોઈએ? બોલો 0, 1 અને 2 કેટલો હોવો જોઈએ? 0, 1 અને 2। ચલો n બરાબર 4 હોય તો બેટા n બરાબર 4 હોય તો 0, 1, 2 અને 3। એટલે આપણે આવું શોધવાનું। બોલો કેવી રીતે શોધવાનું? ખબર પડી ગઈ બધાને? એટલે ચલો પહેલી બે કોલમ ઉપરથી સાચું શું ખોટું શું ખબર પડી જાય। જો આ બે કોલમ સાચી હોય તો આગળ જવાનું। બરાબર? તો ચલો હવે બધાને આવડે બેટા આપણે ભણાવી દઉં। જો તમે એકદમ ઈઝી રીતે શીખવાડો। ચલો l બરાબર 0 હોય તો ml શું હોય? ml પણ 0 જ હોય કે ના હોય? કારણ કે ml એટલે શું? -l2 + l। શું થઈ જાય બેટા? -l2 + l। તો એનો ml જો n બરાબર 1 હોય તો l બરાબર 0 હોય, ml બરાબર તો 0 જ થઈ જાય। હવે દેખો તમારો s કોઈ પણ હોય સાચું કહેવાય। s બેટા યાદ રાખવાનું +1/2 હોય તો પણ ચાલે અને s -1/2 હોય તો પણ ચાલે। આ બંને ચાલે। તો યાદ રાખવાનું બેટા બધાને, આ શોર્ટ રીતો શીખવાડું છું કે n બરાબર 1 હોય તો તમારો આ સેટ સાચો કહેવાય, આના સિવાય બાકી બધું ખોટું। બોલો ખબર પડી ગઈ? તો એનો મતલબ n બરાબર 1 હોય તો આટલામાંથી કોઈ પણ હોવું જોઈએ। અહીંયા 0 હોવો જોઈએ, અહીંયા 0, અહીંયા s +1/2 હોય તો પણ ચાલે અને -1/2 હોય તો પણ ચાલે। ડન બેટા? તો આ સેટ તમારો કેવો થાય બેટા? સાચો। એટલે હું આજે સાચા સેટ લખું છું, સાચા સેટ। બરાબર? તો એના સિવાયના કોઈ પણ આપ્યા હોય બધા તમારા માટે કેવા થઈ જાય બેટા? ખોટા સેટ થઈ જાય કે ના થઈ જાય? એટલે આપણને એમસીક્યુ માં પૂછાય કે ખોટા સેટ લખો તો બોલો આવડી જાય કે ના આવડી જાય? માં દીકરા આવડી જાય? બોલો ખબર પડી ગઈ માં દીકરાઓ? પડી? ચાલો તો હવે આપણે n બરાબર 2 માટે સાચું સેટ લખી દઈએ કે n બરાબર 2 હોય તો મારો સાચો સેટ કયો થાય? બરાબર? એના માટે બે ઓપ્શન સાચા થાય, કારણ કે l બરાબર 0 માટે પણ આવશે અને l બરાબર 1 માટે પણ આવશે। ડન માં દીકરાઓ? એટલે ધ્યાન આપીશું। ડન? ક્રિશા કેમ બે બેટા જોઈન છે? ક્રિશામાં એક બંધ કર નાખો બેટા। ક્રિશા તારે ફોનમાં જ કનેક્ટ રાખવાનું બેટા, એટલે તારે નેટનો પ્રોબ્લેમ જ ના આવે માં દીકરા।
ચાલો બેટા હવે જો ધ્યાન આપજો બધા, કારણ મને વારંવાર શું પેલું લિંક ના તૂટી જાય મારી ભણાવવાની બેટા. જો હવે ધ્યાન આપો કે n બરાબર 2 હોય તો મારી પાસે બે ઓપ્શન, જો સમજો મજા આવશે. એક l બરાબર 0 અને l બરાબર 1. તો ચલો l બરાબર 0 હોય તો કયો ઓપ્શન સામે હોવો જોઈએ? બોલો હવે આવડી જાય. ml બરાબર શું થઈ જાય બેટા? 0. s પ્લસ 1/2 હોય તો પણ ચાલે, અથવા s માઇનસ 1/2 હોય તો પણ ચાલે. એટલે આ સેટ પણ સાચો, આ પણ સેટ એટલો જ સાચો થાય. જો ચેક કરો, n બરાબર 2 હોય તો l બરાબર 1 પણ ચાલે. ચાલે કે ન ચાલે બેટા? ચલો l બરાબર 1 હોય તો ml ની 3 માંથી કોઈ પણ એક કિંમત ચાલે. કઈ 3 કિંમતો આવે તો આપણે ભણ્યા હતા -1 થી +1. તો એનો મતલબ ml ની કિંમત તમને અહીંયા +1 લખી હોય તો પણ ચાલે, 0 લખી હોય તો પણ ચાલે, અને -1 લખી હોય તો પણ ચાલે. ચાલે કે ન ચાલે માં દીકરાઓ? અને s તો મેં તમને કહી દીધું કે s +1/2 હોય તો પણ ચાલે, -1/2 હોય તો પણ ચાલે. તો જો તમારા બેટા n બરાબર 2 માટે આવો સેટ હોય, આમાંથી કોઈ પણ તો ચાલે. બોલો ખબર પડી જાય કે ના પડી જાય? આના સિવાયના બધા કેવા થઈ જાય બેટા? ખોટા થઈ જાય. કેવા થઈ જાય? ખોટા થઈ જાય. તો ચલો આવી જાવ, હળો આગળ જઈએ એમાં દીકરાઓ. n બરાબર 3 માટે લઈ લો માં દીકરાઓ. તો n બરાબર 3 માટે આપણી પાસે 3 ઓપ્શન થવા જોઈએ. થશે 3 ઓપ્શન? કયા 3 ઓપ્શન થશે? બધાને આવડી જાય. કયા 3 ઓપ્શન થાય બેટા? બોલો. l બરાબર 0, l બરાબર 1 અને l બરાબર 2. હા ચલો તો ml આવડી જાય. ચલો 0 હોય તો ml પણ શું હોય બેટા? 0. અને s કેટલો હોય બેટા? કાં તો +1/2 કાં તો -1/2. ડન. ચલો અહીંયા આવડી ગયો. હવે ml કેટલા 3 માંથી કોઈ પણ એક કિંમત સાચી હોઈ શકે. -1 આપે તો પણ ચાલે, 0 આપે તો પણ ચાલે, +1 આપે તો પણ ચાલે. ચલો તો અહીંયા s તો મેં તમને શીખવાડ્યું +1/2 અથવા -1/2. ચલો l બરાબર 2 તો હવે ml આવડી જાય. બોલો હેડો ml માટે કઈ 5 કિંમતો સાચી થઈ શકે બેટા? બોલો આવડી જાય. -2, -1, 0, +1, +2 આ બધી જ ચાલે. અને s તો મેં તમને કીધું છે +1/2 અથવા તો -1/2. તો જો આ n બરાબર 3 માટે બેટા સાચું, કે n બરાબર 3 આપેલું હોય તો આમાંથી જ એક ઓપ્શન હોવો જોઈએ બેટા. બોલો પડે છે ખબર? આ સૌથી સરળ રીતો છે બેટા. હું ફરીથી કહું છું કે MCQ છે ને એ ગમે ત્યાંથી બનાવીને પૂછી શકાય. થિયરી સારી, થિયરીમાં તમે બધા ફાયદામાં કેવા હોય ખબર? તમે ટેક્સ્ટબુક તૈયાર કરી કાં તો કોઈ સાહેબે તમને PDF આપીને તૈયાર કરીને ગયા એટલે પરીક્ષામાં એ ફાઇનલ માર્ક્સ મળી જાય. પણ જે ઉપરના પોર્શનના જે MCQ ના માર્ક્સ છે ને એ થોડા અઘરા પડે બેટા. તો એના માટે જો બધાના મેં સાચા સેટ લખાયેલા. બોલો આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયું? બધાને સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? ડન. અને વિડીયોમાં જોઈ લખશો કાં તો જાતે એક વખત લખજો અને વિડીયોમાં ચેક કરજો કે આપણે કેટલું સાચું પડે છે એમાં દીકરા. ડન ને? એ ઉલટું સારું રહેશે કે આપણને કેટલું આવડ્યું મને ખબર પડી જાય. ડન માં દીકરાઓ? ડન. ડન. તો ચલો હવે આપણે બધા છીએ હાજર, તો મને એક સાચો સેટ n બરાબર 4 માટે લખાવશે. ચલો આપણે બધાને વારા પરથી પૂછી. બરાબર? ચલો n બરાબર 4 હોય બેટા આરતી બેન, તો l ની બધી કિંમતો મને લખાવડો બેટા. આરતી બેન n બરાબર 4 હોય તો l ની કઈ કઈ કિંમતો શક્ય બને માં દીકરા? હા ઝાખું દેખાય પણ બોલ, મોઢે બોલ. આપણે ક્યાં વાંચવાનું છે બેટા? કે n બરાબર 4 હોય તો l ની કઈ કઈ કિંમતો શક્ય બને? આમાં માઇનસ ના આવે માં દીકરા. સૂત્ર જ યાદ નહીં તને? સૂત્ર બેટા શીખવાડ્યું. વાંચવા બહુ એટલા માટે કહું છું બેટા, રોજ હું તમને પૂછું છું તમે આગળનું વાંચ્યું બેટા? સૂત્ર છે બેટા 0 થી n - 1. આ સૂત્ર છે બેટા. n ની જગ્યાએ તમારે 4 મૂકવાના છે. તો n ની જગ્યાએ 4 મૂકો તો 4 - 1 કેટલા થાય? 3. તો 0 થી 3 આવે બેટા. હું ફરીથી કહું છું બેટા, સાયન્સ માનો એટલું સરળ નથી. અને સાયન્સ કોઈ એવો બચ્ચાનો ખેલ નથી કે બેટા ગોખીન તૈયાર થાય. ગોખીન તો કઈ તૈયાર નહીં થાય.
સમજવું જ પડશે અને ત્યારે શક્ય બનશે એક સર ભણાવતા હશે તમે એને બરાબર સમજતા હશો તો જ ખબર પડશે, નહીં તો બધું હવામાં જ બાઉન્સ થશે એમાં દીકરાઓ. એટલા માટે બધા સૂત્રો મને આવડતા હોવા જોઈએ અને એટલા માટે સૂત્રો આપણે લખાયા છે બેટા. તો એનો મતલબ તમે સૂત્રો તૈયાર નથી કર્યા આરતી બેન, ડન ને? એ તૈયાર કરી દેવા પડે એમાં દીકરા. ચલો ડન. ચલો નિશિતા લખાવો બેટા. n બરાબર 4 હોય તો l બરાબર કયા આવે બા દીકરા? L બરાબર 0, L બરાબર 1, L બરાબર 2 અને L બરાબર 3. વેરી. તો જો પહેલું આપણે l બરાબર 0 માટે વાત કરીએ, પછી l બરાબર 2 માટે વાત કરીશું અને પછી l બરાબર 3 માટે વાત કરીએ. તો નિશિતા મને આખો સેટ પહેલો ક્લિયર કરાવડો. n બરાબર 4 છે, l બરાબર 0 છે, તો ml શું હોવો જોઈએ નિશિતા? -3, -2, -1, 0. 0 માટે બેટા, 0 માટે, 0 માટે હું શું બોલું છું? n બરાબર 4 છે, l બરાબર 0 છે, તો l બરાબર 0 માટે ml કેટલો થાય? 0. હા 0. અને s ની કિંમત કેટલી આવશે બેટા? કાં તો +1/2 કાં તો -1/2. ખબર પડી? એક એક સેટ દેખવાનો છે, બધા સેટ સાથે નથી લખવાના. ચલો સાક્ષી બેન, n બરાબર 4, l બરાબર 1, તો ચલો ml અવાજ નહીં આવતો બાંધિકા? ઇયરફોન કાઢીને બોલ. કદાચ ઇયરફોન અવાજ નહીં આવતો બેટા. કોઈને નહીં આવતો બેટા તારો અવાજ. આજે અવાજનો ડિપાર્ટમેન્ટ બંધ છે. ઈશારામ સમજાવી દે. ચલે ફિંગર પિંગ હાથથી કહી દે ml કેટલા આવશે? નહીં આવતો બેટા અવાજ. અવાજ જ નહીં આવતો તારો આજે. ઇયરફોન નીકાળી દે. હું ફરીથી કહું છું બેટા, ઇયરફોન કાઢી નાખ. અને આરતી અને ક્રિશાના વિડીયો કેમ બંધ થઈ ગયા એમાં દીકરાઓ? ક્રિશા ચાલુ રાખો વિડીયો. નહીં નેટ વધારે પકડાય બેટા. નહીં આવતો બેટા અવાજ તારો સાક્ષી. યસ વેરી નાઇસ ભાઈ. ઈશારા મને ખબર પડી જશે બરાબર. તો જો ml બરાબર આવશે બેટા, અહીંયા કેટલા આવશે બેટા? -1, 0 અને +1. આ ત્રણ કિંમતો હોઈ શકે, ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. એવું જરૂર નહીં ત્રણ હોય, ત્રણમાંથી કોઈ પણ એક હોય તો ચાલે. અને s બરાબર શું આવશે બેટા? કાં તો +1/2 કાં તો -1/2. ચલો નિસર્ગ, l બરાબર 2 હોય તો ml ની કિંમત કઈ આવશે બેટા? -2, -1, 0, +1, +2. ઓકે. તો એનો મતલબ ml બરાબર બેટા -2 પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, +1 પણ હોઈ શકે, +2. s તો ફિક્સ છે, કાં તો +1/2 કાં તો -1/2. ડન. શું થયું સાક્ષી બેટા? અવાજ નહીં આવતો તારો આજે? તો ના હોય ફરી જોઈન થઈ જાય બેટા, ના હોય તો.
ભાઈ જો ફરીથી કહું છું બેટા, આજે પણ કહીશ કે સૂત્રો કેટલાક છે ને, સૂત્રો બધા મહત્વના છે બેટા. સૂત્રો મેં યાદ રાખવાના તો ક્યારે કોની કિંમત હોય ત્યારે શું થાય બેટા. ડન. તો ચલો યાદ રાખો આરતી બેટા, આ સૂત્રો તૈયાર કરી નાખો બેટા કે એન આપેલું હોય. હા હવે આવ્યો અવાજ, હવે આવ્યો ઘૂઘરા જેવો. બહુ ડાઈ ચંપાડી. ચલો બેટા હવે આવી જાઓ. ક્રિશા બેટા જવાબ લખાવો બેટા. ક્રિશા છેલ્લાનો 3 છે ને? હા 3. L બરાબર 3 માટે -3 -1 -1 0 1 +1 +2 ઓકે. અને S તો આપણને ખબર +1/2 હોય અથવા -1/. આ બધા સાચા સેટ છે બેટા. એટલે એનો મતલબ જો બેટા આપણને ઢગલાબંધ ઓપ્શન હોઈ શકે, હોય કે ના હોય. ચલો જો આના માટે કેટલા ઓપ્શન થાય ખબર? તમે વિચારી બેટા, જો 1 2 3 4 5 6 7, 7 માંથી કોઈ 7 આર્યો અને 2 આના, એટલે 14 ઓપ્શન બનાવી શકાય. એટલે આપણે દેખવાનું એમાંથી આ રકમો હોય એટલું સાચું, બાકીનું હોય બધું ખોટું. ખબર પડી? એટલે આવો એક MCQ હશે હશે ને હશે. નીટની એક્ઝામ આપશો, JEE ની આપશો, કાં તો ગુજરાત બોર્ડની ગુજકેટની એક્ઝામ આપશો તો આવા MCQ એક તો હોય જ છે આ ચેપ્ટરમાંથી કે નીચેનામાંથી કયો સેટ સાચો છે કાં તો કયો સેટ ખોટો છે બેટા. ડન. બોલો આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયું? ડન. ઓકે. જો હવે આપણે પ્રશ્ન દેખીએ છીએ બેટા બધા. નિસર, ક્રિશા કેમ વિડીયો બંધ કરો છો માં દીકરાઓ? મને એવું લાગે કે તમારું નેટ જતું રહ્યું, પછી મને ખબર નહીં, પછી હું ભણાવી દઉં, પછી એવું ના કહેતા સાહેબ મારું નેટ જતું રહ્યું. ડન. ચલો બેટા જો હવે બધા ધ્યાન આપો. એના પછી PDF માં જે પ્રશ્ન છે કાલે ની આપણે શોર્ટ સ્કીમ આપી દીધી. આવો છે કે ચારે ક્વોન્ટમ આંકથી મળતી માહિતી લખો. એ તો મેં કાલે ચલાવી દીધી શોર્ટમાં. હવે બધા જ ખાસ આકાર દોરતા શીખવાડું. બધાનું ધ્યાન અહીંયા. એમાં 2-3 વસ્તુ ખાસ ધ્યાન આવી. અમુક તો એકદમ ઈઝી છે. કઈ બેટા? જો પહેલા હું ભણાવું છું બેટા S કક્ષક. પહેલો ભણાવું છું S કક્ષક. તો આપણે ભણી ગયા હતા કે બેટા S કક્ષકનો આકાર કેવો માં દીકરાઓ? બોલો યાદ છે બેટા? ગોળાકાર. યાદ છે ને? S કક્ષકનો આકાર કેવો બેટા? ગોળાકાર. તો આને ડ્રો કરવો હોય તો કેવું દોરાય બેટા? તો તમારે બેટા પહેલા આવી 3 અક્ષ લઈ લેવાની. જોજો બેટા આવી 3 અક્ષ લઈ લેવાની અને આ 3 અક્ષને નામ આપવાનું x, y અને આ મારી z. ડન. શું નામ આપવાનું બેટા? x, y અને z. હવે ગોળાકાર હોય તો આપણે આ મૂકી દેવાનો, આ એનો આકાર થયો. આપણને પૂછાય S કક્ષકનો આકાર દોરો તો બેટા આ રીતે દોરવો પડે. બોલો બધાને આવડે? આમાં તો ઈઝી છે કે નથી બેટા? છે જી. બોલો S કક્ષકનો આકાર દોરતા આવડી ગયો બધાને? પણ ખાસ આપણે કે ઉતાવળમાં હોય ને એટલે ગોળ દોરીને આવતા રહે કે સાહેબે કીધું ગોળાકાર અક્ષ તો ભૂલી જઈએ, x y z અક્ષ તો દોરીએ નહીં તો ના ચાલે બેટા. x y અને z પહેલી, કારણ કે આપણે ભણીને આવે યાદ કરો એનો ml ક્યાંથી મળે? હે ને આપણે કીધું ત્રિપરિમાણવીય, યાદ છે ને? L ત્રિપરિમાણવીય આકાર આપે એટલે આકાર ત્રિપરિમાણવીય હોવો જોઈએ. એટલે બોલો S આવડી ગયો બધાને દોરતા બેટા? એટલે આજે અહીંયા લેક્ચર પૂરું થાય એના પછી બધાને એક હોમવર્ક આપું છું. શું હોમવર્ક? તો જેટલા હું અહીંયા આકાર દોરીને શીખવાડું છું એ બધા એક વખત દોરવાની પ્રેક્ટિસ કરવાની છે બેટા. ભલે તમારે પ્રેક્ટિસ થઈ જાય અને હું શોર્ટ રીતો પણ શીખવાડું છું. ચલો S આવડી ગઈ. હવે જો બેટા P કક્ષકનો વારો કહો. P કક્ષક. તો ચલો P કક્ષક માટે આપણે આવું બોલ્યા હતા બેટા, ડંબેલ આકાર હોય. ડંબેલ આકાર હોય. ઓકે. P ના પ્રકાર કેટલા બેટા? P ના 3 પ્રકાર દેખાતા. કયા 3 પ્રકાર દેખાતા P ના? બોલો યાદ કરો દીકરાઓ. એક હતો બેટા PX, બીજો હતો બેટા PY અને ત્રીજો હતો માં દીકરાઓ PZ. હતા 3 પ્રકાર. PX ના કયા 3 પ્રકાર બેટા? PX, PY અને PZ. કયા હશે બેટા? PX, PY અને PZ. જો હવે યાદ રાખજો બેટા આ બધા અહીંયા તૈયાર કરી દેવાના દીકરાઓ કે બેટા PX છે, PX ની કિંમત હંમેશા આપણે L ની કિંમત -1 હોય. કઈ હોય બેટા? -1. PY માટે 0 અને PZ માટે બેટા +1 હોય. આપણે લખીએ છીએ ને L શું લખીએ? -1 થી +1.
તો -1 0 અને +1 તો આપણને થાય સાહેબ કોની -1 કોની 0 અને કોની +1 તો ક્રમમાં જ છે જો દેખાય છે -1 px ની 0 py ની અને +pz ની બોલો ખબર પડી ગઈ માં દીકરાઓ પડી ગઈ જો સર નેટ જતું રહ્યું તો અત્યારે જોઈન કર્યું આ એટલે મેં પહેલા જ કીધું તમે વિડીયો બંધ રાખો તો પછી મને કેવી રીતે ખબર પડે મેં હમણાં જ કીધું બેટા બધાને કે તમારું નેટ જાય મને ખબર જ ના પડે એટલે હું કહું છું બધાને વિડીયો ચાલુ રાખો માં દીકરાઓ પછી મને ખબર ના પડે કોનું નેટ ગયું કોનું ના ગયું હવે તારું નેટ ક્યાંથી ગયું કેટલાથી ગયું મને ક્યાંથી ખબર પડી જશે બેટા ક્યાંથી બાકી છે કે હવે હા સર આ એક્સ અક્ષર લખે ત્યાંથી બાકી બેટા એસ કક્ષકનો આકાર કયો હોય ગોળાકાર ભણાવી તું આવું ઓકે તો એને દોરાય કેવી રીતે તો તમારે 3 અક્ષ દોર દેવાની x y અને z અને વચ્ચે ગોળ રાઉન્ડ કરી નાખો એ તમારો s કક્ષકનો આકાર હવે મારે ભણવો છે બેટા p કક્ષકનો આકાર તો p કક્ષક કેવી હોય બેટા ડંબેલ આકારની હોય કયા આકારની હોય બેટા ડંબેલ હવે p ના 3 પ્રકાર આપણે ભણાયેલા છે p ના કેટલા પ્રકાર બેટા 3 કયા px py અને pz કયા બેટા px py અને pz અને દરેકની કિંમત કેટલી તો px ની -1 હોય py ની 0 હોય અને pz ની +1 તમને થાય સાહેબ આ લાયા ક્યાંથી કિંમતો તો ક્યાંથી લાવ્યો સમજો આપણે ભણ્યા હતા બેટા કે p કક્ષક એટલે l બરાબર 1 થાય ને જો બેટા l બરાબર 0 હોય તો આપણે s કક્ષક કહેતા હતા l બરાબર 1 હોય તો એને આપણે p કક્ષક કહીએ હવે l બરાબર 1 હોય તો તમારો ml કેટલો થાય -1 +1 અને 0 જો ત્રણે ત્રણ આવી ગયું બેટા હવે જો આનો આકાર કેવી રીતે દોરાય શીખી લો બેટા જો આપણે પેલા અહીંયા આવી 3 ડાયમેન્શન એટલે તમારે 3 અક્ષ તો દોરી દેવાના 3 અક્ષ દોરી દેવાના ચલો કઈ કઈ બેટા x y અને z દોરી બેટા દોરી ચલો નામ શું છે px શું નામ છે x તો તમારે ડબલ ડમ્બેલ x અક્ષ ઉપર મૂકવાનું કોના ઉપર મૂકવાનું બેટા x અક્ષ જો આ મારી x અક્ષ છે તો હું આના ઉપર ડમ્બેલ આકાર મૂકી દેવાનો બોલો આવડી ગયો કે ના આવડી ગયો આવડી ગયો તો ચલો મને કોઈ કહેશે મારે py દોરવો હોય તો ડમ્બેલ કોના ઉપર મૂકવાનો y અક્ષ ઉપર હા તો ચલો આપણે લઈ લઈએ બેટા જો બેટા આ x y z તમારે જ્યાં લખવું હોય તે લખી શકાય હો બેટા મેં લખ્યું એવું લખવું જરૂરી નથી ડન તો ચલો y અક્ષ ઉપર આપણે મૂકી દેવાનું એટલે આ થઈ ગયો તમારો બેટા py તો ચલો pz આવડી જાય બધાને માં દીકરાઓ કઈ અક્ષ ઉપર કઈ કક્ષક ઉપર મૂકીશું માં દીકરાઓ z ઉપર એટલે x y અને z તો આપણે z ઉપર મૂકી દેવાનું બોલો આવડી ગયા આકાર બેટા ચલો બે ના આવડી ગયા કયા બે ના આવડ્યા બેટા બોલો આપણને s કક્ષકનો આવડી ગયો અને બીજો કયો આવડ્યો બેટા p કક્ષકનો બોલો આવડી ગયો ભાઈ આવડી ગયો બધાને ડન જો જે છે ને એ શીખવાનું છે d કક્ષકનું d કક્ષકમાં લોચો છે એ સમજવાનું છે બરાબર ચોપડીમાં દેખશો તો પછી લોચો કયો છે એ પણ સમજાય ચોપડીમાં ભૂલ છે બરાબર ચલો આટલું આવડી ગયું માં દીકરાઓ જોજો હવે બધા હું થોડું વ્યવસ્થિત થોડું મોટું દોરું છું ભલે એક એક દોરીશ પણ સમજાઈશ બેટા ચલો એટલે યાદ રાખવાનું બેટા l બરાબર 2 હોય તો એને આપણે d કક્ષક કહેતા હતા અને d કક્ષક માટે આપણે લખ્યું હતું બેટા યાદ હોય તો ડબલ ડમ્બેલ આકાર યાદ છે ને d કક્ષકનો આકાર કયો બેટા ડબલ ડમ્બેલ કયો આવશે બેટા ડબલ ડમ્બેલ હવે તો અહીંયા ચોપડી વાળાએ ભૂલ કરી છે હું આ ભૂલ સુધરાઈશ તમારી એને પહેલી સાચી દોરી છે બીજી ત્રીજી આકૃતિ ખોટી છે પછી ચોથી ને પાંચમી સાચી દોરી છે હું તમને વ્યવસ્થિત હું જે દોરાવું છે સમજી લો તો એકે ભૂલ નહીં પડી બેટા ચલો પહેલા તો આપણે વિચારો બેટા બધાને આવડી જાય l બરાબર 2 છે તો એનો મતલબ ml કેટલા થાય 5 થાય ml કયા 5 થાય -2 -1 0 +1 +2 ડન માં દીકરાઓ ડન ઓકે તો ચલો આપણને એ ખબર હોવી જોઈએ ચલો એને નામ કીધા હતા યાદ છે dxy પછી યાદ રાખો બેટા dyz
અને ત્રીજું યાદ રાખો dZx. ચલો પહેલા આટલા સુધી આવડી ગયું બેટા. પહેલી ત્રણની વાતો કઈ ત્રણની વાતો બેટા બોલો હળો. dxy, dyz અને dzx. ખબર પડી ગઈ બેટા? કઈ બોલો હળો. d ની ત્રણ આવડી જવી જોઈએ. કઈ ત્રણ બેટા? dxy, dyz અને dzx. જો હવે કેવી રીતે બનાવવાની ધ્યાન આપજો બેટા. હું થોડી આકૃતિ મોટી દોરવા માટે આ બધી. ચલો પહેલું તો આપણે આ કામ કરી દેવાનું. જોજો પછી તમારે મને કહેવાનું. ચલો અહીંયા લખી દઉં x y અને z. ચલો હવે મને સમજાવો dxy માં કયો લેટર ખૂટે છે? x y z માંથી કયો લેટર ખૂટે? z ખૂટે. z ખૂટે. જો ખબર ના પડે તો આપણે ત્રણ અક્ષ x y અને z. અહીંયા શું લખેલું છે બેટા? dxy લખેલું છે. dxy. તો એનો મતલબ કયો નથી? z નથી. કયો નથી? z નથી. તો પહેલી તમારે એક z ઉપર તો દોરી જ દેવાની. ચલો મેં પહેલો z ઉપર કેમ દોર્યો? ખબર પડી બધાને? પડી કે ના પડી? જો અહીંયા શોધવાનું dxy કોણ નથી? z નથી. તો એક z ઉપર આવે અને બીજી ક્યાં આવે? તો એને જે લખ્યું છે એની વચ્ચે. કોની વચ્ચે? તો xy ની વચ્ચે. દેખાય છે? શું આપેલું છે બેટા? xy આપેલું છે. xy તો આ x અને y અક્ષ છે એની વચ્ચે આવશે અહીંયા બેટા. એટલે જો આ તમારી x થાય, આ y થાય અને આ z થાય તો અહીંયા આવે કે ના આવે મારા દીકરાઓ? બોલો ખબર પડી? કેવી રીતે દોરવાની ફરીથી સમજી લો. એક નહીં બે વખત સમજાવી, ત્રણ વખત સમજાવીશ, પણ પહેલા સમજવાનું બેટા. જો પહેલા dxy તો પહેલી એની વેલ્યુએશન. જો dxy માટેની વેલ્યુએશન આની -2 આવે. કેટલી આવે બેટા? -2. કેવી રીતે દોરવાની? તો dxy કયો લેટર નથી બેટા? z. તો z ઉપર તો મૂકી જ દેવાની. z ઉપર આખી આવી ગઈ. પછી કયો હાજર છે? xy. તો x અને y ની વચ્ચે દોરવાની બેટા. કઈ અક્ષની વચ્ચે દોરવાની? x અને y ની વચ્ચે. બોલો આવડી ગઈ પાંચે પાંચને બેટા? હા મને નિશાની કરો તો ખબર પડે કે આવડી બેટા. આવડી? યસ. નિસર્ગને આવડી ગઈ. સાક્ષી બેટા? યસ. આરતી? યસ. ચલો ક્રિશા? યસ. નિશિતા જતી રહી પાછી. આ નેટ વાળા તો ત્રાસ કરે. નેટ ખરેખર હોવું જ ના જોઈએ. એના કરતા ઓફલાઈન લેક્ચર જ હોવા જોઈએ. શાંતિથી ભણે તો ખરા જ. અહીંયા તો કોઈ ગીતો ગાય, કોઈ વાતો કરે, કોઈ સુઈ જાય મારા જેવું. પેલી દીકરીને આવવા દો. ખરેખર નહીં લાગતું કે હવે નિશિતા નેટ જતું રીતું બેટા? ત્રાસદાયક છે. ચલો આ આવડી ગયો બેટા? આ ખબર પડી ગઈ બધાને? ઓકે. ચલો હવે તમારે મને સમજાવવાનું હો દીકરાઓ. ચલો બેટા આપણે દોરીએ છીએ. ધ્યાન આપીશું બેટા. મારે દોરવું છે બેટા dyz. બરાબર? તો પહેલું આપણે યાદ રાખીએ બેટા કયો લેટર નથી? કયો નથી બોલો? dyz માં x. હા તો એક કોના ઉપર મૂકી દેવાનું બોલો? એક તો x ઉપર ચડાવી દેવાનું. એટલે આ x ઉપર ચડાવી દીધી. ચલો ડન. હવે કોણ હાજર છે? y અને z. તો કોની વચ્ચે આવશે બેટા બોલો? હવે બધાને આવડી જાય. કોની વચ્ચે આવે? y અને z ની વચ્ચે. તો અહીંયા આવી જાય બેટા. આપણી આ yz કહેવાય. તો એની વચ્ચે આ રીતે દોરી દેવાની. બોલો આવડે કે ના આવડે? હવે બધાને દોરતા ખબર પડી? જો આના માટે l ની કિંમત કેટલી આવશે બેટા? -1 આવશે. કેટલી આવશે બેટા? -1. હું બે દોરું છું એટલે તમને ખબર પડી જાય બેટા. બોલો બે આવડી ગઈ બંને? બોલો dxy અને dyz બે આવડી ગઈ? આવડી ગઈ. ઓકે. તો હવે આપણે dzx દોરવું હો બેટા. ધ્યાન આપો. ચલો dzx તો એનો મતલબ એના માટે કિંમત 0. કેટલી બેટા? l ની કિંમત 0. ચલો હવે પહેલું કામ. ચલો ત્રણ અક્ષ દોરી દો બેટા.
ચલો નામ આપી દો x y અને z. ચલો કોણ હાજર નથી? y. તો હા, તો એક y ઉપર ચડાઈ દો પહેલા તો, હે ને? જે હાજર ના એના ઉપર એક તો ચડાઈ જ દેવાની. હવે શું કીધું છે બેટા? zx. તો તમને ખબર છે zx એટલે કયો ભાગ આવે ખબર? એનો વચ્ચેનો બેટા આર્યો ભાગ થાય z અને x. તો અહીંયા આવે બેટા, દેખાય છે ને? આ z અને x, તો અહીંયા zx એટલે અહીંયા આવશે બેટા m ની વચ્ચે. બોલો આવડી કે ના આવડી? દોડતા હોય બધાને આવડી ગઈ? તો 3 આવડી ગઈ. કઈ 3 આવડી? બોલો dxy, dyz અને dzx. જો હવે તો બે ઇઝી, આ બંને તો બાપરી ડાયરેક્ટ છે, બરાબર ને? જો પહેલું છે બેટા dzx2 y2, તો એના માટે +1 કિંમત. l ની કિંમત કેટલી બેટા? +1. ચલો આવી જાઓ, 3 દોરી દો બેટા. ચલો 3 દોરી દઉં. નામ આપી દો x y અને z. જો બેટા અહીંયા નામ છે x2 y2, એટલે એક x ઉપર અને એક y ઉપર. સ્ક્વેર છે એટલે જેનો સ્ક્વેર છે એના ઉપરના ઉપર રહે. તો આપણે એક ક્યાં દોરવાની માં દીકરાઓ? x ઉપર. અને બીજી y2 છે તો બીજી ક્યાં આવશે બેટા? y ઉપર આવશે. ડન? એટલે યાદ રાખવાનું. બોલો ખબર પડી કે ના પડી? x2 y2 એટલે શું? એક x ઉપર અને બીજી કોના ઉપર બેટા? y ઉપર જ. ડન? અને જો તો આ બધાને આવડી જાય. dz2 જેના માટે +2 છે બેટા, બરાબર? જો એનો આકાર થોડો સમજવા જેવો છે બેટા. આપણે x y અને z, તમે કહો સાહેબ અહીંયા z ઉપર દોરી દો ને, તો આનો આકાર એટલો સમજવા જેવો છે કે z ઉપર તો ખરી, પણ વચ્ચે બેટા આવું આવશે. આ dz2 નો આકાર સમજીશું આપણે. dz2 નો આકાર આપણે સમજીશું ને કે બધા ખોટા. તમે કોઈ મને કહેશે સાહેબ આવું કેમ દોર્યું આપણે? કોઈ મને કહેશે આ વચ્ચે આવું કેમ આવે? આ બધામાં તો ડબલ ડમ્બેલ બધાને દેખાય, આમાં તો મને સિંગલ ડમ્બેલ દેખાય. નથી એવું બેટા? જો આનો મતલબ છે બીજી એના ઉપર જ ઓવરલેપિંગ છે, બીજી એના ઉપર જ છે, પણ બે આપણે બતાવી ના શકીએ એટલે એને આવી રીતે સિમ્બોલિંગ કર્યું છે બેટા, બરાબર? એટલે યાદ રાખવાનું ડબલ ડમ્બેલ પણ એકના ઉપર એક છે બેટા. ડન? બોલો આવડી ગઈ? તો ચલો આપણને પરીક્ષામાં એક વખત આવો પ્રશ્ન પૂછ્યો તો એક સ્કૂલ વાળાએ કે બેટા કેવો પૂછ્યો હતું? તો યાદ રાખો P અને D કક્ષકના આકારો દોરો. તો ખાલી આકારો દોરવાના માર્ક્સ આપે થાય, બરાબર? એટલે બોલો આપણને સરળતાથી આવડી જાય કે ના આવડી જાય એમાં દીકરાઓ? મેં કીધું આમ મજા આવે પણ થોડું યાદ રાખવા જેવું છે. યાદ ન રાખ્યા તો આપણને યાદ રાખી દે. ડરમાં દીકરાઓ? ચલો ભણવા માટે હવે જે ભણાવું છું IM એ કોઈ જગ્યાએ PDF માં નથી, હું હમણાં બનાવું છું. મેં તમને કીધું કે આજે તમારે શું કરવાનું છે માં દીકરાઓ? જો એક પહેલું હોમવર્ક આપી બધાના આકાર દોરવાના છે જાતે. બીજું હોમવર્ક આપું છું, આ જે શોર્ટ સ્કીમ બનાવું છું એ શોર્ટ સ્કીમ જાતે બનાવવાની છે બધાએ, બરાબર? એને બનાવવાની રીતો શીખવાડું છું. એટલે બધા જ હવે જે શીખવાડું છે ખાસ ધ્યાન રાખશે. આમાં ઇનકેસ કોઈનું નેટ વચ્ચેથી જતું રહે બેટા તો ફરીથી કહેજો કે આ વસ્તુ મેન શીખી લેજો. આ નહીં શીખ્યા તો એવું કહેવાય ને, બોલો અમિતાભ બચ્ચન બોલે છે ખબર છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા ને, એમ આપણું પણ એવું છે, એ નહીં શીખા તો કુછ નહીં શીખા. હા ને, એવું છે. જો એને યાદ આવે. જો બેટા આપણી પાસે ઢગલાબંધ કક્ષકો છે. કઈ કઈ કક્ષકો? જો બે પહેલા હું એક વસ્તુ પેલા સમજાવું. આ શોર્ટ સ્કીમ નથી, આ સમજૂતી માટે છે બેટા. ડન? ચલો બેટા આપણે લઈ લઈએ કે બેટા બીટુ આ બંને બ્લેકમાં થોડી સાઇન કરતો નથી. જો બેટા આપણે લઈ લઈએ કે આ મારી કક્ષક છે, કેન્દ્ર છે, બરાબર? કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષકો હોય બેટા. આના જુદી જુદી કક્ષામાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહે. હવે યાદ હોય આપણે આવું ભણાય બેટા કે મારી પહેલી કક્ષા હોય, પહેલી m બરાબર 1, તો એમાં તો એકલી s જ હોય, બીજું કઈ ના હોય. એટલે જો અહીંયા કોણ હશે? ઓનલી ફોર 1s હશે. કોણ હશે બેટા? 1s. પહેલામાં ઓનલી ફોર 1s. ભાઈ આ શોર્ટ સ્કીમ નથી, આ પહેલી સમજૂતી છે, પછી શોર્ટ સ્કીમની શરૂઆત થાય. બીજામાં કઈ કઈ હોય?
તો બીજામાં એક 2s હોય અને બીજી 2p હોય, તો ત્રીજામાં 3s 3p અને 3d હોય, ચોથામાં 4s 4p 4d અને 4a હોય. આવી કક્ષકો છે બેટા, જુદી જુદી ઢગલામાં. તો આપણને થાય કે સાહેબ પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય, કોની ઉર્જા વધારે, આવું બધું મારે ગણવું છે. તો એના બધા માટે આ એક જ જવાબ છે જે હું હવે શોર્ટ સ્કીમ દોરું છું. જો બધાનું ધ્યાન અહીંયામાં દીકરાઓ. હવે જો જે વસ્તુ છે ને સૌથી અગત્યની છે, જો એની શોર્ટ સ્કીમ બનાવવા માટે તમારે શું કરવાનું છે, જો શીખવાડું છું બધાનું ધ્યાન અહીંયા. કોઈને ના ખબર પડે તો વચ્ચે ઉભો રાખીને વચ્ચે જ મને પૂછી લેજો, બરાબર બેટા. જો પહેલું કામ તમારે શું કરે, આપણે બધી કક્ષકોના નામ લખીએ છીએ. જો મેં લખી 1s, પછી લખું 2s, પછી લખું 3s, પછી લખું 4s, પછી 5s, 6s અને 7s. ભાઈ 7s સુધી દેખાય છે બધાને બેટા? યસ દેખાય. ચલો એટલે પહેલું ઉપરની પહેલી લાઈનમાં શું કરવાનું બોલો, બધાને આવડી ગયું. શું કર્યું છે બેટા બોલો? 1s 2s 3s 4s 5s 6s અને 7s. આ શોર્ટ સ્કીમ બનાવવાની પદ્ધતિ છે બધાને, મજા આવશે બેટા. જો આવડ્યું તો બધું આવડી ગયું. એટલે ચલો પહેલી લાઈનમાં શું મૂકવાનું, નિસર્ગ આવડી ગયું બેટા. હા, વચ્ચે જગ્યા રાખવાની. 1s થી શરૂ કરીને 7s સુધી. ક્યાંથી બેટા? 1s થી શરૂ કરીને 7. હવે દેખો બંને બાજુથી એક એક જવા દો. એટલે હવે મૂકવાનું કોની જગ્યાએ? 2 થી. એટલે જો 2p 3p 4p 5p અને 6p. મેં કીધું બંને બાજુથી મેં એક એક જવા દીધી. જો આ તો કાયદેસર ચાલુ રહે પણ આપણે હાલ લખવી નથી એટલા માટે. પણ હવે ધ્યાન આપજો બેટા, બધા ધ્યાન આપજો. કદી પણ 1p કક્ષક શક્ય નથી. કોઈ મને એનો જવાબ આપશે, લ્યો તમે આટલું બધું ભણીને આવ્યા તો મને જવાબ આપો 1p કક્ષક કેમ શક્ય નથી? 1p બોલો. હા બોલો કિશન. કોઈ કહેશે 1p ના, એવું નહીં જવાબ બેટા. જવાબ આવો છે, જો યાદ હોવું જોઈએ બધાને, આ જ આવડવું જોઈએ તાર. ચલો બેટા હું 1p લખું તો એનો લખ આમ પહેલો એટલે n બરાબર 1 કહેવાય કે ન કહેવાય બેટા? હવે અહીંયા દેખો બધા, ફરીથી કહું છું બેટા, આ વારંવાર નહીં શીખવા મળે. જો 1p કેમ શક્ય નથી બેટા, તો હું આ એટલે n બરાબર 1, આ પહેલો જે હોય n ની કિંમત આપી, આ l ની કિંમત આપી. ચલો બેટા p માટે l કેટલો? p માટે l કેટલો ખબર છે? p માટે l બરાબર 1 થાય કે ન થાય? થાય. હવે વિચાર કરો, આપણે હમણાં જ ભણીને આવ્યા n બરાબર 1 હોય તો l બરાબર 1 શક્ય ખરો? ના. n બરાબર 1 હોય તો l બરાબર શું હોવો જોઈએ? 0. હા, એટલે શું હોવો જોઈએ? એટલે 0 હોવો જોઈએ બેટા, હોવો જોઈએ. આ તો કેટલો લાયા તમે? 1 લાયા. તો બોલો શક્ય ખરું? શક્ય ખરું? હા. એટલે કેટલી વખત કેટલાક સાહેબો આવા પ્રશ્નો બનાવીને પૂછે ને ત્યારે આપણે ડૂચા કાઢી નથી કે 1p શક્ય નથી, સમજાવો. તો આપણે સમજાવવાનું બેટા કે જો 1p એટલે n બરાબર 1 થાય અને p એટલે l બરાબર 1 થાય. n બરાબર 1 હોય તો l ની કિંમત 0 હોવી જોઈએ, પરંતુ અહીંયા l ની કિંમત 1 છે જે શક્ય નથી. હવે 1p શક્ય ના હોય તો 1d શક્ય હોય કદી? હા બોલો, 1d શક્ય ખરું બેટા? 1f શક્ય ખરું? કેમ? જો આ n બરાબર 1 થયો તો d l બરાબર કેટલો થાય? 2. આ તો શક્ય જ નથી. એટલે એટલો મતલબ s માં 1s જ શક્ય છે, બાકી 1 માં બીજી કોઈ આવે નહીં. બોલો ખબર પડી ગઈ બેટા? બોલો ખબર પડી ગઈ કે 1 માં એકલી કઈ શક્ય હોય બેટા? 1s, બીજી કોઈ હોય નહીં. તો ચલો 2 માં કઈ શક્ય થાય? ચલો વિચારો, 2 માં કઈ શક્ય થાય? ચલો આપણે n બરાબર 2 લઈ લઈએ બેટા, તો આપણે ભણીને આવ્યા l બરાબર 0 પણ હોય અને l બરાબર 1 પણ હોય કે ના હોય? હોય? યસ યા નો? હા. તો l બરાબર 0 એટલે s અને l બરાબર 1 એટલે p. એટલે એનો મતલબ 2s અને 2p આ બે શક્ય હોય, બીજી કોઈ શક્ય હોય નહીં. કે n બરાબર 2 આવે
યસ બેટા કોઈ બોલતું તું મારું દીકરું કોણ વચ્ચે બોલતું તું ડન બેટા ફરીથી કહી દો જો n બરાબર 1 હોય તો ફક્ત કોણ શક્ય હોય ચલો આપણે એક વધારાનું કોષ્ટક પણ તૈયાર કરી દઈએ હમણાં n બરાબર 1 હોય તો ઓન્લી ફોર 1s શક્ય હોય કઈ હોય 1s ચલો n બરાબર 2 હોય તો કઈ શક્ય છે બેટા 2s અને 2p કઈ છે 2s અને 2p ચલો n બરાબર 3 હોય તો કઈ શક્ય થાય 3s 3p અને 3d કઈ થાય 3s 3p અને 3d અને n બરાબર 4 હોય તો 4s 4p 4d અને 4f એટલે એનો મતલબ જો s ની શરૂઆત પહેલેથી થઈ જાય p ની શરૂઆત બીજાથી થાય d ની શરૂઆત ત્રીજાથી થાય અને f ની શરૂઆત ચોથી કક્ષાથી થાય બોલો ખબર પડી ગઈ બધાને પડી ગઈ એટલા માટે જો આપણે અહીંયા લખતા નથી માની અહીંયા જો મેં 1 લખ્યું તો અહીંયા મેં 1s નથી લખ્યું કદી એ ના આવે અહીંયા તો આવે હો આ તો બધું ચાલુ જ છે બેટા પણ મારે લખવું નથી એટલે જો હવે d ની શરૂઆત હું અહીંયાથી કરું બેટા 3d 4d 5d અહીંયા પણ આવે પણ મારે લખવું નથી કારણ મારે એક આકૃતિ બનાવી છે કે આ બાજુથી એક કાઢું તો આ બાજુથી એક કાઢી દેવાનો આ બાજુથી એક ના લખું તો આ બાજુથી એક નહીં લખવાનું ડન અને છેલ્લે હું લખીશ 4f ચલો પહેલા આ દોરતા આવડે બધાને આટલું જ દોરતા શીખતા આવડે ચલો મેં કેવું દોર્યું છે દેખો આ કોઈ ત્રિકોણ બનાવ્યો છે દેખાય છે ત્રિકોણ ઊંધો કેવી રીતે બનાવ્યો બોલો બધાને આવડ્યું છે પહેલી લાઈનમાં શું આવશે બેટા બધા બોલશે બધા પહેલી લાઈનમાં 1s 2s બોલો 3s 4s 5s 6s અને 7s બધા બોલતા જોઈએ મારે આજે પહેલી લાઈન 1s 2s 3s 4s 5s 6s 7s ડન ચલ પછી મારે શરૂઆત બીજાની નીચેથી કરવાની પણ ક્યાં સુધી લખવાનું માં દીકરાઓ બોલો 2p 3p 4p 5p અને 6p 6p થી આગળ જવાનું નહીં ડન શું લખવાનું બેટા બોલો 2p 3p 4p 5p અને 6p ડન આરતી યસ એનો ઉપવાસ વધારે કર્યા લાગે છે ના સર હા ખબર પડી ગઈ મને હા ના હોય તો ડઝન કેળા ખાઈ જાય બેટા ઉપવાસ કર્યા હોય તો એટલે એનર્જી આવી જાય અરે ના સર બસ ચલો બેટા 3 થી શરૂ કરો ત્રીજામાં ફક્ત કઈ લખવાની બેટા 3d 4d અને 5d અને f માં એક જ લખવાની 4f બોલો પહેલા આવી બનાવતા આવડે બધાને બેટા આવડે કે ના આવડે બંધ કરી દો જીવત હા સર આવડે જોજો હવે હું જોઈન્ટ કોને કરું છું શીખો બેટા હવે બધા શીખો પછી જે મેઇન વસ્તુ શરૂ થાય છે ભાઈ આ શોર્ટ સ્કીમ છે અને આ જેને આવડી ને એને બધું પાછળનું આવડી જશે જો આપણે છેલ્લા 4 ને જોઈન કરવાના બેટા છેલ્લા 4 ને એટલે જોજો હું લાઈન દોરું છું બેટા કરે મેં છેલ્લા 4 ને જોઈન બેટા થઈ ગયા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ચલો એના પછી એના આગળના 3 ને જોઈન કરવાના કોને જોઈન કરવાના 3 ને ચલો થઈ ગયા 3 જોઈન થઈ ગયા એના આગળના પણ 3 થઈ ગયા ચલો એના આગળના 2 થઈ ગયા એના આગળના 2 અને હવે એક સિંગલ કેવી રીતે બનાવ્યું દેખ્યું બધાએ બેટા કેવી રીતે બનાવ્યું જો આપણે યાદ રાખવાની પદ્ધતિ 4 3 3 2 2 1 1 એવી રીતે જોઈન કર્યા કે ના કર્યા બેટા જો છેલ્લામાં 4 છે 3 3 2 2 1 1 પડી ખબર જો કેવી રીતે આ બધું કેવી રીતે બનાવવું છે શીખજો બેટા મજા આવશે આમાંથી તમને ઢગલાબંધ MCQ ઢગલાબંધ પ્રશ્નોના જવાબ આપી દઈશ પણ એના માટેની આ શોર્ટ સ્કીમ છે બરાબર ચલો શું કરી દો યાદ કરો બેટા દીકરાઓ પહેલી લાઈનમાં
પહેલી લાઈનમાં 1s 2s 3s 4s 5s 6s 7s. સેકન્ડ લાઈનમાં 2p 3p 4p 5p 6p. થર્ડ લાઈનમાં બેટા 3d 4d 5d અને છેલ્લી લાઈનમાં 4f. છેલ્લે કોને જોડવાના? 4 ને. પછી એના આગળના 3, એના આગળના 3, એના આગળના 2, એના આગળના 2, એના આગળનો 1, એના આગળનો 1. આવડી ગયું બેટા? બોલો આવડી ગયું ને? આવડી બધાને? આટલા સુધી આવડી ગયું? જો હવે ક્યાંથી શરૂઆત કરવાની? ગાડી ક્યાંથી ઉપાડવાની? ગાડી ઉપાડું છું, છુક ગાડી. જો બેટા આપણી ગાડી અહીંયાથી ઉપડી, આ ગાડી આમ જાય. જોજો હું તીર કરું છું બેટા. એટલે તમારી પહેલી કક્ષા કઈ આવે બેટા? પહેલો ઇલેક્ટ્રોન 1s માં ભરાય. પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય બેટા? 1s. આ ગાડી આમ જાય. હવે જો વચ્ચેથી રિટર્ન લાવવાની છે, જેને હું ડોટેડ દોરું છું બેટા, અને પછી અહીંયા સેટિંગ કરી દેવાનું આની જોડે. બોલો એટલે જો પહેલો ઇલેક્ટ્રોન શામાં ભરાય બેટા? 1s માં. પછી ઇલેક્ટ્રોન કયામાં ભરાય બેટા? 2s માં. ચલો પાછા આવી જાઓ, વચ્ચે પાછા આવી જાઓ ડોટેડ. ચલો પછી ઇલેક્ટ્રોન કયામાં ભરાય બેટા? 2p માં. પછી ઇલેક્ટ્રોન શામાં ભરાય? 3s માં. ચલો પછી પાછા આવી જાઓ. ચલો પછી ઇલેક્ટ્રોન કયામાં ભરાય? 3p માં. પછી ઇલેક્ટ્રોન 4s માં. પછી અહીંયાથી પાછા આવી જાઓ માં દીકરાઓ. ચલો પછી ઇલેક્ટ્રોન 3d, પછી બેટા 4p 5s, પછી બેટા 4d 5p 6s, પછી 4f 5d 6p અને 7s. આમ ઇલેક્ટ્રોન ભરાય. ભાઈ જો તમને જ્યારે ઇલેક્ટ્રોન ભરવાના હશે ને, હમણાં હું કહીશ, એટલે પહેલા ખબર જ નહીં પડે સાહેબ પહેલી કઈ કક્ષામાં ભરવાનું, તો પહેલા આપણે રફ પેજ ઉપર આવું બનાવી અને કક્ષકો લખી દેવાની. કેવી રીતે બનાવ્યું ફરીથી એક વખત સમજાવમાં દીકરાઓ, ફરીથી આપણે એક વખત દેખી લઈશું માં દીકરાઓ. ચલો આવી જાઓ, ગાડી દોડાવડો. જો પહેલો ઇલેક્ટ્રોન કઈમાં ભરાય બેટા? 1s. બોલતા જવાનું. પહેલો કયો હશે? 1s. પછી પાછા આવો 2s, પાછા આવો 2p 3s, પાછા આવો 3p 4s, પાછા આવો 3d 4p 5s, પાછા આવો 4d 5p 6s, પાછા આવો 4f 5d 6p અને 7s. એટલે જો તમારો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાય હું નીચે લખું. જો પહેલો ઇલેક્ટ્રોન 1s માં આવે બેટા. પહેલો કયામાં આવે બેટા? 1s. ચલો એના પછી 2s. ચલો એના પછી બેટા 2p, એના પછી બેટા 3s, એના પછી બેટા 3p, એના પછી બેટા 4s, એના પછી ઇલેક્ટ્રોન 3d, એના પછી બેટા 4p, એના પછી બેટા 5s, એના પછી હું નીચે લખું છું બેટા. એના પછી આવશે 5s, પછી 4d 5p 6s 4f 5d 6p અને છેલ્લે 7s. હજુ આગળ દોરવીએ તો દોરાય, પણ તમારા સિલેબસમાં આટલાથી કદી આગળ જવાનું નથી. બોલો આવડી ગયું? એટલે એનો મતલબ જો હવે બધા પ્રશ્નોના જવાબ હું અહીંયાથી આપીશ. બોલો આ કોઈને બનાવતા ના આવડી હોય એ પહેલા મને કહે છે, પછી આપણે આગળ જઈએ. ફરીથી બનાવતા શીખવું તો ફરીથી ઝડપી એક વખત હજુ પણ બનાવી દઉં. બોલો શું કરીશું કે બધાને આવડી ગઈ માં દીકરાઓ? બધા મોઢેથી જવાબ આપશે, થમ બમ નહીં કરે. થમ બમ નહીં, જવાબ આપો મને. આવડી ગયું તો યસ, ના આવડી તો ફરીથી બધાને. ઓકે વેરી નાઇસ. ક્રિશા બોલીને થમ ના જોઈએ, મારે તો અવાજ જોઈએ. હા મને ખબર પડે ને ક્રિશા બોલે છે, બોબડી નથી, એવું ખબર તો પડવી જોઈએ ને મારા દીકરા. ચલો બેટા જો હવે યાદ રાખો. હવે જો તમે હવે જે સમજવાનું છે મહત્વનું, જો હવે ઉર્જાનો મારે નિયમ છે કે બેટા કોની ઉર્જા વધારે હોય અને કોની ઉર્જા ઓછી હોય. સમજજો, એના માટેના બે નિયમો છે અને એ નિયમો અહીંયા સાચા સાબિત કરીને પણ આપીશ તમને. બરાબર? બે નિયમો છે.
કોની ઉર્જા વધારે હોય અને કોની ઉર્જા ઓછી હોય. નિયમ યાદ રાખજો. તો જો બેટા એને પહેલો નિયમ આપ્યો છે બધાને, અહીંયા લખું દેખાશે બેટા. નિયમ નંબર 1, તો જેના n+l ની કિંમત, યાદ રાખીશું, ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. આ એનો મુખ્ય નિયમ છે. ચલો આપણે તૈયાર કરીએ. n+l ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. શું યાદ રાખીશું બેટા? બોલો. આ ઉપરનું હટાવી દો બેટા તો મજા આવશે. આ જવા દો, આની મારે જરૂર નથી. ઓકે, એટલે બધાને દેખાય. મારે નીચેનાની જરૂર છે. જોજો, ધ્યાન આપજો બેટા. ચલો આપણે એવું બોલ્યા નિયમ નંબર 1 કે જેના n+l ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. એટલે એનો મતલબ તમને કોઈ પણ કક્ષક આપેલી હોય x y z, હું તમને આવું આપી દઉં કે 4p 3d અને 7s ને ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો અમે આવો પ્રશ્ન પૂછી દીધો. સમજજો, બધા સમજવાનો પ્રયત્ન કરજો. 4p 3d અને 7s ને ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવું. તો એનો મતલબ મારે કોની ઉર્જા વધારે હોય પહેલું શોધી દેવું પડે કે ના શોધવું પડે? અને ઉર્જા શોધવા માટે તમારે n+l નો સરવાળો કરવાનો. કોનો બેટા? n+l. તો ચલો આપણે સરવાળો કરીએ. બધા ધ્યાન આપો. ચલો અહીંયા આવી જાઓ પહેલું. ચલો આનો n એટલે કેટલા બેટા? 4 કહેવાય. કેમ? પહેલો આગળ જે લખ્યું હોય એ તમારો n. ચલો p છે, p માટે l કેટલા? p માટે l કેટલો? 1 થાય. p માટે l કેટલો? 1. તો l બરાબર 1. તો આનો n+l ગણો તો 4 + 1 એટલે કેટલો જવાબ આવ્યો બેટા? 5 આવ્યો. આવ્યો 5? આવ્યો બેટા? બોલો ક્યાંથી 5 લાવ્યો ખબર પડે? આવી જાઓ અહીંયા. ચલો n બરાબર 3 કહેવાય. n બરાબર શું કહેવાય? 3 કહેવાય. કહેવાય. ચલો d એટલે l બરાબર કેટલા કહેવાય? 2 કહેવાય. તો હા, હવે ચલો n+l કરો તો 3 + 2 કેટલા થયા? 5. સમજો બધા, મજા આવશે. ચલો અહીંયા આવી જાઓ. ચલો n બરાબર 7 અને s એટલે l બરાબર 0. તો એનો મતલબ n+l તો 7 + 0 એટલે 7 થાય. થાય. ચલો નિયમ નંબર વાંચો. n+l ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. તો ચલો આ ત્રણમાં સૌથી વધારે ઉર્જા કોની હશે? 7s. ઓકે, જોજો ધ્યાન આપજો. 7s ની વધારે, બરાબર, હાઈએસ્ટ. હવે પ્રશ્ન થાય, સાહેબ આના માટે પણ 5 આયા, આના માટે પણ 5 આયા. બોલો આયા કે ના આયા? બેના માટે 5 બેટા આવ્યા. તો હવે નિયમ નંબર 2 જો યાદ રાખો. નિયમ નંબર 2 જો જ્યારે, યાદ રાખીશું, જ્યારે n+l સમાન આવે ત્યારે n ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. જો હવે બીજો નિયમ ક્યારે વાપરવાનો બેટા? કે જ્યારે n+l સમાન આવે. બોલો સમાન આવ્યો? આવ્યો સમાન. તો હવે શું દેખવાનું? કોનો n મોટો? બોલો આ બંનેમાં n કોનો મોટો દેખાય છે? 4p. હા, તો એની ઉર્જા કેવી થાય? વધારે. તો હવે કોણ આવે બેટા? 4p. અને છેલ્લે કોણ આવે બેટા? 3d. બોલો બોલો, આવડ્યું કે ના આવડ્યું? તો આ ઉર્જાના 2 નિયમો સમજાય. હવે વિચાર કરો, આ 2 નિયમો આગળની શોર્ટ સ્ક્રીન બગડે શક્ય જ નથી. આ બધું હવે આવડવું જોઈએ. બોલો આવડી ગયું બેટા ઉર્જાના 2 નિયમો? તો ચલો ઉર્જાના 2 નિયમો બોલીશું આપણે. ચલો બોલો ફટાફટ. નિયમ નંબર 1 બોલો. n+l ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. શું આવશે? n+l ની કિંમત વધારે તેની ઉર્જા વધારે. પછી બીજો નિયમ, જો n+l ની કિંમત સમાન હોય, શું યાદ રાખવાનું? જો
n પ્લસ l ની કિંમત સમાન હોય તો n વધારે તેની ઉર્જા વધારે. ડન. અને સર n પ્લસ l ની કિંમત સમાન ના હોય તો હાલ તો શીખવાડ્યું બેટા. જેની n પ્લસ l મોટો આવે એની તો મોટી થઈ જાય બેટા. જો આનો મોટો હતો તો ડન માં દીકરા. હા સર. સપોઝ ધારો કે આ 5 7 આવ્યું, હવે ધારો કે અહીંયા 6 આવ્યું હોત અને અહીંયા 5 આવ્યું હોત તો આપણને ખબર પડે કે ના પડે? કે આનો 7 આવે એટલે પહેલો 7 નંબર, પછી 6 નંબર અને પછી કોણ આવત બેટા? 5 નંબર આવે. ડન. આપણે ગણીશું નેક્સ્ટ ફરીથી આ દાખલા.